નમસ્કાર. ગુજરાતની રાજનીતિને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. વિધાનસભાના ઉપાધ્યક્ષે આપી દીધું છે રાજીનામું. જી હા, વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠા ભરવાડ દ્વારા વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપી દેવામાં આવ્યું છે. તેમના રાજીનામાને લઈને અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે, અનેક ચર્ચાઓ સામે આવી રહી છે. પરંતુ આ તમામની વચ્ચે આખરે જેઠા ભરવાડ કોણ છે તેના ઉપર એક નજર કરી લઈએ તો આપને જણાવી દઉં કે શહેરા વિધાનસભાની બેઠક પર સતત 6 ટર્મથી જેઠા ભરવાડ જીતતા આવ્યા છે અને તેઓ અત્યારે પંચામૃત ડેરીના ચેરમેન પણ છે અને મધ્ય ગુજરાતની રાજનીતિનો એક મોટો ચહેરો ગણવામાં આવી રહ્યા છે. પોલીસ કોન્સ્ટેબલમાંથી ધારાસભ્ય પદ સુધીની જે તેમની સફર રહી છે તે ખૂબ જ ચર્ચાસ્પદ રહી છે અને તેમાં પણ જ્યારે 2012ની વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી ત્યારે અંતિમ તબક્કામાં શહેરા વિધાનસભા બેઠકના તરસંગ ગામમાં જે જૂથ અથડામણનો બનાવ બન્યો હતો ત્યારે જેઠા ભરવાડ ખૂબ જ ચર્ચામાં આવ્યા હતા અને તેઓ 1998થી લઈને 2022ની વિધાનસભા ચૂંટણી સુધી સતત તેઓ શહેરા વિધાનસભા બેઠક પર જીત મેળવતા આવ્યા છે. 1998ના વર્ષમાં જેઠાભાઈ ભરવાડ દ્વારા સમાજવાદી પાર્ટી તરફથી ચૂંટણી લડવામાં આવી હતી અને તેઓ તેમાં જીત મેળવી હતી. પરંતુ 2002માં તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને ત્યારથી તેઓ ભાજપ તરફથી ચૂંટણી લડતા આવ્યા છે અને તે વખતે 2002ની વિધાનસભાની ચૂંટણીમાં તેમણે કોંગ્રેસના ઉમેદવાર છત્રસિંહને હરાવ્યા હતા અને ત્યારથી જ તેઓ સતત 2022 સુધી શહેરા વિધાનસભાની બેઠક ઉપર જીતતા આવ્યા છે. આજે જ્યારે તેમણે રાજીનામું આપી દીધું છે ત્યારે તેમણે અનેક તર્ક વિતર્કો વચ્ચે સંદેશ સાથે ખાસ વાતચીત કરી છે અને આ વાતચીતમાં તેમણે સ્પષ્ટ કહ્યું છે કે તેઓ માત્ર કામના ભારણને લઈને આ રાજીનામું આપી રહ્યા છે, તેની પાછળ કોઈ જ વાદ વિવાદ નથી. આ સાથે તેમણે એવું કહ્યું કે તેઓ સતત 6 ટર્મથી ચૂંટણી જીતતા આવ્યા છે અને પોતાની જવાબદારી નિભાવતા આવ્યા છે. હવે નવા ચહેરાને તક આપવી જોઈએ અને આ પ્રતિક્રિયા સાથે તેમણે આ રાજીનામું આપ્યું છે. ત્યારે આવી જ મહત્વપૂર્ણ ઇન્ફોર્મેશન માટે આપ જોતા રહો સંદેશ ડિજિટલ.